હેલો, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો જેવી રીતે તમને ખબર છે કે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની શરૂઆત કરી દીધેલ છે ને પેલો લેક્ચર અપલોડ થઈ ગયેલ છે. ઓકે, તો આપણે સૌથી પહેલા ઉષ્માગતિશાસ્ત્રમાં ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરેલી હતી કે ઉષ્માગતિશાસ્ત્ર આપણને ક્યાં કામમાં આવે છે. ઓકે, અને આપણે એમાં કઈ કઈ બે પ્રક્રિયાઓ આવે છે, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. આ બે પ્રક્રિયાઓ વિશે આપણે આટલું જાણ્યું હતું પેલા લેક્ચરમાં. શું જાણ્યું હતું કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર આપણને ક્યાં કામ આવે, ક્યાં કામ આવે. મેં તમને વ્યાખ્યા આપી હતી કે કોઈ પણ બે રિએક્ટન્ટ છે કે કોઈ પણ બે રાસાયણિક પ્રક્રિયક છે કે રાસાયણિક પ્રક્રિયક A અને B, આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે કે નહીં, એવી પ્રક્રિયા કરીને કાંઈક નિપજ આપશે કે નહીં, એ આપણને ઉષ્માગતિશાસ્ત્ર કહીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્ર આપણને શું કે ભાઈ તમે કોઈ પણ લેબ લેવલે કે ઔદ્યોગિક લેવલે ગયા એટલે તમે કોઈ પણ બે રાસાયણિક પ્રક્રિયકો લઈ લીધા ને બે રાસાયણિક પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરશે ને પ્રક્રિયા કરીને કઈક નિપજ આપશે કે નહીં, એટલું આપણે જાણ્યા. એ પેલું પોઈન્ટ હતું. બીજું પોઈન્ટ આપણે શું જાણ્યા કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા થશે અને કઈક નિપજ પણ બનશે. આ રાસાયણિક પ્રક્રિયા થશે અને નિપજ બનશે એ દરમિયાન ઉષ્મા શોષાશે કે ઉષ્મા મુક્ત થશે, ઉષ્મા ઉત્પન્ન થશે કે ઉષ્મા શોષાશે. આપણે બે વસ્તુ જોઈ છે. તો ઉષ્મા ઉત્પન્ન થશે તો આપણે કેવી પ્રક્રિયા કીધી હતી મિત્રો? ઉષ્મા ઉત્પન્ન થશે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કીધી હતી, જેને આપણે ઇંગ્લિશમાં શું કીધું હતું? એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક રિએક્શન કીધું હતું. અને ઉષ્મા શોષાશે તો એને આપણે કેવી પ્રક્રિયા કીધી હતી? ઉષ્મા શોષક પ્રક્રિયા કીધી હતી. ઉષ્મા ઉત્પન્ન થશે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષાશે તો ઉષ્મા શોષક પ્રક્રિયા. આપણે આવા બે એક્ઝામ્પલ જોયા હતા. આટલી બે વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી અને હવે આપણે આગળ વધશું. આગળ આપણે જાણવાનું છે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલી અને પર્યાવરણ વિશે. પ્રણાલી અને પર્યાવરણ વિશે આપણે જાણશું. તો ચાલો આપણે જાણીએ. તો ઉષ્માગતિશાસ્ત્રમાં છે ને પ્રણાલી અને પર્યાવરણ, જેને પ્રણાલીને આપણે સિસ્ટમ તરીકે અને પર્યાવરણને સરાઉન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પ્રણાલીની વ્યાખ્યા આપણે શું કહીશું કે જે વસ્તુઓનું અવલોકન કરી શકાય તેને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અવલોકન કરી શકાય, જેમ કે હું એક્ઝામ્પલ તરીકે કહી લઉં કે આ મારી પાસે માર્કર છે. આ માર્કરનું હું અવલોકન કરું છું. હું તો છું અવલોકનકાર છું. હું અવલોકનકાર છું, હું અવલોકન કરું છું. તો જે વસ્તુ અવલોકન એટલે અંડર ઓબ્ઝર્વેશન, જે મારા આંખની ઓબ્ઝર્વેશનમાં છે કે તમારી આંખની ઓબ્ઝર્વેશનમાં છે કે કોઈ પણ વસ્તુ તમે પકડી લીધી કે તમારી પાસે માર્કર, તમે ઇમેજિન કરો કે તમારી પાસે પણ એક માર્કર છે, બરોબર? તમારી પાસે એક માર્કર છે તો તમે એને ઓબ્ઝર્વ કરો છો. જે વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો છો, જે વસ્તુ તમે અવલોકન કરો છો ને એને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો શું લખેલું છે કે ભાઈ જે વસ્તુઓનું અવલોકન કરી શકાય તેને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કે આ માર્કરને હું જોઉં છું, હું અવલોકનકાર છું, આ વસ્તુનું અવલોકન કરું છું, તો આ વસ્તુ મારી શું થઈ ગઈ? પ્રણાલી. આ વસ્તુ મારી થઈ ગઈ સિસ્ટમ. હવે પર્યાવરણ. પર્યાવરણ શું છે કે ભાઈ પ્રણાલી છે. પ્રણાલી શું છે કે જે વસ્તુને આપણે અવલોકન કરી છે એના સિવાયની આસપાસની બધી વસ્તુ, એટલે બધી આખું બ્રહ્માંડ આવી ગયું ભાઈ. આ મારે જે રૂમમાં હું શૂટિંગ કરું છું એ આવી ગયું, આજુબાજુની શેરી આવી ગઈ, આજુબાજુની બધી સિટી, આખું ગુજરાત આવી ગયું, આખું ઇન્ડિયા આવી ગયું, આખું બ્રહ્માંડ આવી ગયું ભાઈ. એ શું આવશે? પર્યાવરણમાં આવશે. શું આવશે? પ્રણાલી સિવાયની આસપાસની બધી વસ્તુને પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બધી આ વસ્તુ કાઢી નાખો જેને આપણે જોઈ છીએ, એના સિવાયની બધી વસ્તુ પર્યાવરણ છે. ઓકે, હવે આપણે આગળ વધીશું. તો આગળ શું આપણે જોયું કે ભાઈ પ્રણાલી અને પર્યાવરણ, સિસ્ટમ અને સરાઉન્ડિંગ વિશે, કે જે વસ્તુનું આપણે અવલોકન કરીએ છીએ તે આપણી પ્રણાલી એટલે સિસ્ટમ થશે. અને એની આજુબાજુની બધી વસ્તુ જેટલી આવી જાય એ બધી પર્યાવરણમાં આવશે. તો હવે પ્રણાલી અને પર્યાવરણ આ બંને મિક્સ થઈને વિશ્વ બનાવશે. સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંને ભેગા થઈને આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ ક્રિએટ કરશે. ઓકે, હવે પ્રણાલી ને પર્યાવરણ,
હવે આ બંને વસ્તુ છે ને, આ બંને વસ્તુની એક વસ્તુ છે ને જુદી પાડતી હોય. શું વસ્તુ જુદી પાડતી હોય? એ બંને વસ્તુની એક છે ને દિવાલ છૂટી પાડતી હોય, એને આપણે સીમા કે હદ તરીકે ઓળખવામાં આવે છે. એક એવી દિવાલ કે જે પ્રણાલી અને પર્યાવરણ, સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંનેને જુદી પાડતી હોય ને, એને આપણે છે ને સીમા અથવા તો હદ તરીકે ઓળખવામાં આવે છે. શું શેના તરીકે ઓળખવામાં આવે? કે એવી દિવાલ થાય કે જેનાથી પ્રણાલી અને પર્યાવરણ બંને છૂટા પડે, એને આપણે સીમા કે હદ તરીકે ઓળખવામાં. તો હવે આપણે છે ને એક એક્ઝામ્પલ થી સમજીએ કે કેવી રીતે પ્રણાલી અને પર્યાવરણને છે ને સીમા કે હદ, દિવાલ કોઈ છે ને છૂટી પાડે. કે આ જો કે આ એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આ લ્યો કે આ કોઈ આપણું બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, બરોબર? આ કઈક યુનિવર્સ છે, એની અંદર આ કઈક આપણી પ્રણાલી છે, એની અંદર આપણી કઈક આ પ્રણાલી છે. ઓકે, આ પ્રણાલી છે એટલે એને આપણે શું કઈ? સિસ્ટમ છે, બરોબર? સિસ્ટમ. પછી આ છે આપણું પર્યાવરણ, જેને આપણે શું કઈ? સરાઉન્ડિંગ કહીએ. હવે આ બંને વચ્ચે છે ને, જો આ આપણી અંદરની આ છે પ્રણાલી, સિસ્ટમ, આ પર્યાવરણ છે, એ બંને છૂટી પાડતી છે ને. આ જો આ એક છે ને હદ દેખાય છે, આ તમને એક છે ને હદ દેખાય, જો આ ગોલ ચકેડા જેવું દેખાય છે, એને સીમા કે હદ તરીકે હોય. એક દિવાલ છે એ સીમા હદ, એટલે ઓલે સીમા બેન નહીં, જે બધાની બેન હોય ને, સીમા બેન બેઠા બેઠા એકબીજાને છૂટા પાડતી હોય, ઈ બેન નથી કે પ્રણાલી ને પર્યાવરણ વચ્ચે બેઠી છે, આ અહીંયા નો જવાય, હું આને બે વચ્ચે ભાગલા પડાવતી, એવું કામકાજ નથી. આ ઈ સીમા બેન નથી જે બંને વચ્ચે ભાગલા પડાવતા હોય, પાડોશી વચ્ચે, એવું કઈ નથી. આ સીમા એવી છે હદ કે પ્રણાલી ને પર્યાવરણ વચ્ચે, બંને વચ્ચે સેપરેટ એક દિવાલ હોય. એ શા માટે હોય? આપણે એ વિચારવું પડે કે ભાઈ આ દિવાલની જરૂર શું, આવી હદની જરૂર શું, આપણે પ્રણાલી અને પર્યાવરણને હું કામ સેપરેટ કરવું છે? એટલા માટે સેપરેટ કરવું છે કે એક્ઝામ્પલ તરીકે હું તમને લઈ દઉં કે આ છે, આ તમારી પાસે એક કઈક બોટલ છે, એમાં તમારી પાસે ઠંડુ પાણી ભરેલું છે. કેવું પાણી? ઠંડુ હો ભાઈ, ગરમીનું વાતાવરણ છે, મસ્ત ભાઈને ઠંડુ પાણી પીવા જોઈએ. હવે હું તમને સમજી લો કે આવી કઈ દિવાલ જ નથી, આ જે હદ નથી, કઈ આ હદ કે દિવાલ છે જ નહીં. તો ઉષ્મા ઉર્જા છે ને, ઉષ્મા બેન નહીં, ઉષ્મા ઉર્જા છે ને, એ અંદર ટ્રાન્સફર થશે. ઠંડા પાણી તમારું હમણાં ફ્રીજમાંથી કહી દઉં 10 મિનિટ પછી તો ભાઈ ગરમ લ્યો, ગરમીમાં તો ગયા ભાઈ, ગરમ પાણી તો પીએ નહીં. તો શું થાય કે ભાઈ ઠંડુ પાણી આપણે ઠંડુ જ રાખ્યું છે, તો એવી કઈક દિવાલ બનાવવી પડશે ભાઈ, એવી કઈક દિવાલ બનાવવી પડશે કે ભાઈ ઠંડા પાણીને ઠંડુ જ રાખે. એટલે આપણે છે ને આ હદની જરૂર પડે છે, જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એક વોલ તરીકે બને. હવે આ વોલ છે ને બે ટાઈપની હોય, કાં તો કાલ્પનિક હોય, કાં તો રિયલ હોય, એટલે અસલ હોય એમ. કાં તો તમે છે ને કાલ્પનિક. હવે આ આપણે દિવાલ લીધી ને, કાલ્પનિક લીધી કે ભાઈ આ પ્રણાલી છે, આ પર્યાવરણ છે, આ બંને વચ્ચે એક આવી કઈ સીમા હદ દિવાલ છે જે બંનેને છૂટી પાડે છે, કાલ્પનિક છે. આવી ઘણી બોટલોમાં એ રિયલ પણ હોય. સમજ્યા? ઓકે, આપણે આગળ વધશું. તો હવે આપણે આગળ વધશું પ્રણાલીના પ્રકારો તરફ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ટાઈપ્સ ઓફ સિસ્ટમ. તો પ્રણાલીના ટૂંકમાં છે ને 3 પ્રકાર આવે. કેટલા આવશે મિત્ર? 3 પ્રકાર. કયા? ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ, બંધ પ્રણાલી એટલે ક્લોઝ સિસ્ટમ, અને નિરાળી પ્રણાલી એટલે આઇસોલેટેડ સિસ્ટમ. તો હવે આપણે કેવી રીતે સમજશું ભાઈ ખુલ્લી પ્રણાલી શું હોય, બંધ પ્રણાલી શું હોય અને નિરાળી પ્રણાલી શું હોય? બરોબર ને? આપણે 3 વસ્તુ જાણવું છે. તો હું તમારી માટે બહુ મસ્ત એક એક્ઝામ્પલ લઈ આવ્યો છું. જુઓ, આ આપણી પાસે છે ને એક પાણીની બોટલ છે, જોઈ શકો? પાણીની બોટલ કેવી છે? નોર્મલ પાણીની બોટલ છે, 10-20 રૂપિયા વાળી આપણે બજારમાંથી લેતા હોય, બરોબર? હવે આપણે ખુલ્લી પ્રણાલી કઈ રીતે સમજશું કે આ એક બોટલ છે, બરોબર છે, આ પેક છે, ખુલ્લી નથી ભાઈ, જો પેક છે, બરોબર? તો આપણે એને પેલા ખુલ્લી કરી નાખશું કે આ ભાઈ ખુલ્લી થઈ ગઈ, આ ઢાંકણું આપણે જવા દીધું, બરોબર? આ ખુલ્લી થઈ ગઈ બોટલ, બરોબર છે, આ બોટલ ખુલ્લી થઈ ગઈ. હવે આપણે બોટલ ખુલ્લી છે, ઊંધી કરશું તો પાણી ઢોળાશે, બરોબર? ઢોળાણું એટલે દ્રવ્ય છે, દ્રવ્ય એનું વહન થાય, બરોબર છે? દ્રવ્યનું વહન થાય ને ભાઈ. જો
આ છે ખુલ્લી પ્રણાલી, આને ઊંધું કરશું એટલે પાણી ઢોળાશે, ઢોળાનું તો આને શું કહેવાય? દ્રવ્યનું વહન થયું. એટલે દ્રવ્યને આપણે કહેવાય શું કહેવાય ઇંગ્લિશમાં? માસ. માસનું એક જગ્યાએથી બીજા જગ્યાએ વહન થયું. બીજી વસ્તુ શું જોવાની આમાં કે ઉષ્મા ઉર્જાનું એટલે એનર્જીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય છે કે નહીં? થશે જ ને ભાઈ. આ તમારી પાસે ખુલ્લી પ્રણાલી છે, આમાં તમે ઠંડુ પાણી ભરી આવ્યા, તમે દુકાનમાંથી બોટલ લીધી, ભાઈ ઠંડા પાણીની બોટલ લ્યો, જરાક વાર તમે રાખી મૂકીને તમે પીધી નહીં પાણીની બોટલ, તો પાણી ઠંડુ થઈ જશે કે ગરમ? ગરમ થઈ જશે ને ઠંડામાંથી. હા, એટલે ઉર્જાનું થશે ને ભાઈ વહન. કે તમે કોઈ વસ્તુ છે, આ પાણીની બોટલ છે ફ્રીજમાં પડી છે તો એ ઠંડી હશે, પાણીની બોટલ ઠંડી હશે, તમે ફ્રીજમાંથી કાઢશો એટલે બહારનું ટેમ્પરેચર વધારે હશે, તો આ બોટલમાં હીટ ટ્રાન્સફર થશે, ઉર્જા ટ્રાન્સફર થશે એટલે અંદરનું ઠંડુ પાણી ગરમ થઈ જશે. તો આ આપણે એક્ઝામ્પલ જોયું ખુલ્લી પ્રણાલીનું. એ તો બંધ પ્રણાલીમાં આવી જાવ. હાલો તમે ખુલ્લી પ્રણાલી સમજ્યા, બંધ પ્રણાલીમાં આવી જાવ. હવે આમાં દ્રવ્ય એટલે માસનું વહન થશે કે નહીં થાય ભાઈ? મગજમાં બોલતું થશે. જો આ મેં પેક કરી દીધી, ક્લોઝ સિસ્ટમ, બંધ પ્રણાલી. બોટલ ઊંધી કરી, ન પડ્યું પાણી, પેલામાં પડ્યું હતું, આમાં ન પડ્યું, એટલે આમાં દ્રવ્યનું વહન નહીં થાય. ઉષ્મા ઉર્જાનું વહન થશે. તું પેક બોટલ લઈ આવ્યો પાણીની ઠંડી, થશે? હા થશે. તમે આ બોટલ રાખશો બારે, ફ્રીજમાંથી કાઢી ઠંડુ પાણી છે જરા પર બારે રાખશો એટલે શું થશે? ઠંડુમાંથી પાણી ગરમ થશે એટલે ઉર્જાનું વહન થશે. હવે આપણે ત્રીજી તરફ આવી જશું, આઇસોલેટેડ સિસ્ટમ એટલે નિરાળી પ્રણાલી. આ વસ્તુમાં શું થશે કે હવે આપણી પાસે જો હમણાં તો આ પ્લાસ્ટિકની બોટલ અવેલેબલ છે, 10 રૂપિયા મેળવી એટલે લઈ આવીએ, સમજ્યા? ઓલી તો બહુ મોંઘી આવે એટલે લેવાય નહીં. તો આઇસોલેટેડ સિસ્ટમમાં જેમ કે તમારી ઘરમાં થર્મોસ તમે બધા જોયા હશે કે તમે તમારા મમ્મી ઘરે સવારે ચા બનાવે તો ચાને કેમાં ભરે? થર્મોસમાં ભરે. કેમ કે તમને તો ખબર હોય, તમે મારા દીકરા મમ્મીએ 10 મિનિટ પહેલા ઉઠાડ્યા હોય, હાલ ભાઈ ઉભો થા, કોલેજે જવું છે, સ્કૂલ જવું છે, ઉભો થા, હાલ સ્કૂલનો ટાઈમ થઈ ગયો. તમે મારા દીકરા 10-15 મિનિટ આરામથી ઉભા થાવ ને એમાં તો ચા ગરમમાંથી ઠંડી થઈ જાય. તો મમ્મી શું કરે? મમ્મીને ખબર હોય કે ભાઈ આને 10 વાર રાડ પાડશું તો એ 10-15 મિનિટે ઉભો થાય, બરોબર છે? તો મમ્મી છે ને એ થર્મસમાં ચા ભરી દે, ભલે ને અડધી કલાક પછી ઉભો થતો, ચા તો આપણી ગરમ જ રહેશે. કેમ ગરમ રહેશે? કેમ કે આઇસોથર્મલ સિસ્ટમ હોય ને એની દિવાલ એવી હોય ને, હદ એવી હોય ને એ વસ્તુની કે છે ને એમાં ઉર્જાનું છે ને વહન જ ન થાય, નો વહન થાય. અને દ્રવ્યનું એક બાજુ બીજી ભાઈ આઇસોથર્મલ સિસ્ટમ છે. હવે તમે ચાની કેટલી છે, બરોબર, એને ખુલ્લી તો નહીં રાખો ને ભાઈ, તો ઉપરથી ઉર્જાનું વહન થઈ જશે, એ બંધ જશે, બરોબર છે? એટલે એમાંથી દ્રવ્યનું પણ વહન નહીં થાય અને નહીં ઉર્જાનું વહન થાય. તો એવી સિસ્ટમ કે જેમાં દ્રવ્ય અને ઉષ્મા ઉર્જા બંનેનું વહન ન થાય ને એને આપણે નિરાળી પ્રણાલી તરીકે, એનું એક્ઝામ્પલ આપણે શું યાદ? થર્મસ આનું એક્ઝામ્પલ કાં તો એવી પાણીની બોટલ છે, તમે લોકો પાણી ઠંડુ રાખવા માટે, ભાઈ સવારથી પાણી ભર્યું છે એ પાણી હજી પણ ઠંડુ છે, એવી બોટલો આવે છે, તમને ખબર છે. ઓકે. અને હવે એક તમારા માટે વસ્તુ કે હાલો ભાઈ હું તમને પૂછું કે આપણું બ્રહ્માંડ છે, યુનિવર્સ, બ્રહ્માંડ અથવા તો યુનિવર્સ એ કેવી પ્રણાલી છે? હાલો વિચારો. તો આપણે છે ને બ્રહ્માંડ છે ને એ કેવી પ્રણાલી હશે? આપણી બ્રહ્માંડ છે ને એ નિરાળી પ્રણાલી હશે. કઈ રીતે? કે તમે એક છે ને બહુ સારો કોટ સાંભળ્યો છે, ઉર્જાનું છે ને ઉર્જાનું સર્જન પણ નથી થતું અને વિનાશ પણ નથી થતું. આ વાક્ય મગજમાં નાખી દેજો કે એનર્જી neither be created or nor be destroyed, it only transfer one form to another form. કે ઉર્જાનું સર્જન થતું નથી કે વિનાશ પણ નથી, એનું ખાલી છે ટ્રાન્સફર થાય એક જગ્યાએથી બીજી જગ્યામાં, અહીંયાથી ઉયાથી ત્યાં, આટલું જ થાય, સમજ્યા? એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એના કારણે બ્રહ્માંડ છે ને આપણી નિરાળી પ્રણાલી થઈ જશે. એટલે કોઈ તમને પૂછે ને ભાઈ તમારું યુનિવર્સ છે, તમારું બ્રહ્માંડ છે, એ કેવી પ્રણાલી થશે? તો એ થશે નિરાળી પ્રણાલી. ઓકે. તો હવે આપણે આગળ પ્રક્રમના પ્રકાર, ટાઈપ્સ ઓફ પ્રોસેસ. ટાઈપ્સ ઓફ પ્રોસેસ કેટલા ટાઈપની હોય? કે 4 ટાઈપની જેને પ્રક્રિયા હોય ઉષ્માગતિશાસ્ત્રમાં.
પહેલી કઈ હોય? સમતાપી પ્રક્રિયા, જેને આપણે આઇસોથર્મલ પ્રોસેસ તરીકે પણ ઓળખવામાં આવે ઇંગ્લિશમાં, જેમાં તાપમાન અચળ હોય. તાપમાન એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. અચળનો મતલબ શું? કે ભાઈ તમને કોઈ પણ દાખલો આપી દીધો, કોઈ પણ દાખલો તમને આપી દીધો ઉષ્માગતિ માત્ર શાસ્ત્રમાંથી કે એમસીક્યુ આપી દીધો, એમાં તમને કહી દીધું કે ભાઈ આમાં તમે કોઈ પણ સૂત્ર મૂકશો તેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે તાપમાન અચળ રહેશે. અચળનું મીન્સ કે ભાઈ પહેલી કિંમત છે T1 એ પણ સેમ રહેશે સરખી, ને T2 એ પણ સરખી રહેશે. એટલે ટૂંકમાં તમને કોઈ પણ દાખલો આપી દે એમાં તમને અલગ અલગ વસ્તુ છે કે પ્રેશર છે, વોલ્યુમ છે, હીટ છે, એ બધાની કિંમત આપેલી હોય. એમાં તમને કહી દઉં કે ભાઈ આ છે ને સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયા છે ને તાપમાન અચળ રહી જશે. અચળ એટલે કે ભાઈ T1 300 કેલ્વિન છે ને તો T2 એ 300 કેલ્વિન જ થશે. આ બંનેમાં કોઈ ફેરફાર થશે નહીં, આટલા ને આટલું રહેશે. ઓકે. અને જો આપણે આ બંનેનો તફાવત કાઢવા જાશી ને, તફાવત શું હોય? ડેલ્ટા ટી હોય. મોટામાંથી નાનું બાદ કરવાનું. આપણે શીખાશી મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે T2 માંથી T1, તો એનો તફાવત 0 થઈ જાય. કોઈ તમને પૂછે ને કે અચળ પ્રક્રિયા છે કે સમતાપી પ્રક્રિયા છે તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, તેનો તફાવત કેટલો? તો તેનો તફાવત હંમેશા 0 હોય. બરોબર છે. હવે આપણે વધશું સમકદી માટે. તો સમકદીમાં કદ અચળ હોય એટલે V વોલ્યુમ. એમાં આવી રીતે થશે કે કોઈ પણ પ્રક્રિયા તમને દે દે, કોઈ સૂત્ર આપી દે, એમાં તમને કહી દે કે ભાઈ કદ અચળ છે, તો તમારે એમાં V ની વેલ્યુ બેની V2 ને V1 બેની સરખી જ લેવાની. એવી રીતે સમોષ્મી. સમોષ્મી એટલે Q હીટ, ઉષ્મા. ઉષ્મા અચળ હોય તો એમાં શું? Q2 ને Q1 બંનેની વેલ્યુ સેમ થશે. અને ચોથું આવશે સમદાબી, જેમાં દબાણ એટલે પ્રેશર. પ્રેશર અચળ રહેશે. P2 ને P1 બંનેની કિંમતો સરખી રહેશે. તો હવે હું છે ને તમને એક સૂત્ર જે તમારે આગળ આવશે, જેમ કે એન્ટ્રોપી તમે ભણશો ને એમાં આવશે કે NCV ln T2/T1 પ્લસ NR ln V2/V1. હવે કોઈ પણ તમને દાખલો આપી દીધો કે MCQ આપી દીધો ને એમાં તમને બધી વસ્તુની કિંમત આપી દીધેલી છે, એમાં તમને કહી દે કે ભાઈ આ સમતાપી પ્રક્રિયા રહેશે. સમતાપી પ્રક્રિયા રહેશે. તો સમતાપી પ્રક્રિયા હશે ને તો તમારે આ વસ્તુ જે આ વેલ્યુ 0 થઈ જશે, કેમ કે T2 ને T1 બંનેની વેલ્યુ સરખી હશે. તો પછી તમારે છે ને ડેલ્ટા S માટે ખાલી NR ln V2/V1 આટલી વસ્તુ છે ને આટલી વસ્તુની કિંમત મૂકી અને MCQ એ દાખલો સોલ્વ થઈ જશે. ઓકે. તો આપણે આજના માટે આટલું જ રાખીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને તમારા જે વિદ્યાર્થી મિત્રો હોય કે તમારા આજુબાજુના ફ્રેન્ડ્સ હોય જે 11-12 સાયન્સમાં ભણતા હોય તો તેમને આ લગી આ લિંક પહોંચાડજો કે જે તેમનું રિવિઝન સારી રીતે કરી શકે ઉષ્માગતિશાસ્ત્રનું. અને મારી સાથે જોડાયા લેજો. આપણે આખું ચેપ્ટર પૂરું કરવાનું છે. ઓકે, થેન્ક યુ.